પાનોલી જીઆઈડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે ભયાનક આગની ઘટના બની છે। કંપનીના પ્લાન્ટમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે તો કંપનીના પ્લાન્ટમાં ભયાનક આગ લાગી છે અને આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। આગની ભયાનકતા એટલી વધારે હતી કે તેના કારણે આજુબાજુની કંપનીઓમાં કાર્યરત કર્મચારીઓ સલામતી માટે પોતાની કંપનીઓ છોડીને ભાગવા માટે મજબૂર બન્યા હતા। આગની આ ઘટનાએ આજુબાજુના વિસ્તારો સુધી ફેલાવાનો ભય ઊભો કર્યો હતો। હાલમાં ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે। આગ પર કાબુ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહ્યા છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી નથી શકાયું અને કારણ અકબંધ છે। તો પાનોલી જીઆઈડીસીમાં સંઘવી ઓર્ગેનિક્સમાં ભયાનક આગ લાગવાનો આ બનાવ, આગના કારણે આજુબાજુના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। ફાયર ટીમોના પ્રયાસથી આગ કાબૂમાં લેવાના પ્રયત્નો ચાલુ છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી નથી શકાયું। આ સાથે વાત કરવામાં આવે તો વિકરાળ આગ લાગતા લોકોમાં ડરનો માહોલ। જીઆઈડીસીમાં સંઘવી ઓર્ગેનિક્સમાં ભયાનક આગ લાગી છે। આગ લાગતા જ આજુબાજુના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો। ફાયર ટીમોના પ્રયાસથી આગને કાબૂમાં લેવાના પ્રયાસ સતત ચાલુ છે। આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી નથી શકાયું। પાનોલી જીઆઈડીસીમાં સંઘવી ઓર્ગેનિક્સમાં ભારે આગ લાગી છે તો વિકરાળ આગ લાગતા આસપાસના લોકો પણ ડરી ગયા હતા। ફાયર ટીમ ઘટનાસ્થળ પર મોજૂદ અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। આ સાથે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રિયાઝ પટેલ ફોનલાઈન પર જોડાયા છે। જી રિયાઝ, પાનોલી જીઆઈડીસીમાં વિકરાળ આગ લાગી છે અને આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, તેને લઈને વધુ માહિતી। જી ચોક્કસ વાત કરીએ તો પાનોલી જીઆઈડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ લિમિટેડ કંપનીમાં ભયંકર આગ લાગી છે। વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો। કંપનીમાં પ્લાન્ટમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને હાલમાં જ્યારે વાત કરવામાં આવે તો તંત્ર ત્યાં મામલતદાર ટીમ પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આગ એટલી ભયાનક હતી કે આજુબાજુની કંપનીઓના કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી અને આગ આજુબાજુના વિસ્તારો સુધી પસરવાના કારણે દહેશતનો માહોલ સર્જાયો હતો। જી રિયાઝ, તો આગ લાગી છે, કારણ હજુ સામે નથી આવ્યું અને આસપાસના લોકોની આ અંગે શું પ્રતિક્રિયા સામે આવી રહી છે? પોલીસ તંત્ર દ્વારા આજુબાજુના લોકોને ત્યાંથી ખસેડી રાખવામાં આવ્યા છે અને ત્યાંથી એ વિસ્તારને ખાલી કરી દેવામાં આવ્યો છે અને ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવાના પ્રયત્નશીલ કરવામાં આવ્યા હતા। જી, આ સંઘવી ઓર્ગેનિક્સ છે તેમાં શું બનાવવામાં આવતું હતું, શાની ફેક્ટરી હતી અને અચાનક કઈ રીતે આગ લાગી? જી, આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે અને તપાસ ચાલુ છે અને મામલતદાર સમગ્ર ટીમ સાથે ત્યાં ઉપસ્થિત છે અને તમામ બનાવની જાણકારી આપવામાં આવશે મોરેથી। બિલકુલ, તો ફાયર ફાઇટરની ટીમ હાલ ત્યાં ઉપસ્થિત છે અને હાલમાં શું આગ કાબૂમાં આવી ગઈ છે? નહીં, હાલમાં કાબૂમાં લેવામાં આવી છે અને ફાયર ફાઇટરો હમણાં આગ ઓલવવાના હજુ પ્રયાસો કરી રહ્યા છે। જી બિલકુલ રિયાઝ, તમામ વિગતો બદલ આપનો આભાર। તો આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે નથી આવ્યું। સંઘવી ઓર્ગેનિક્સમાં ભારે આગ લાગી છે। ભયાનક આગ લાગતા આસપાસના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। આ અંતર્ગત આસપાસના જે લોકો છે તેઓને પણ ત્યાંથી ખસેડી દેવામાં આવ્યા છે। ફાયર ટીમ ઘટનાસ્થળ પર ઉપસ્થિત છે અને આગને કાબૂમાં લેવાના સતત પ્રયાસ ચાલુ છે। તો આ સાથે વધુ વિગતો માટે અમારી સાથે મામલતદાર કેએમ રાજપૂત જોડાઈ ગયા છે। જી સ્વાગત છે આપનું પ્રદેશ 24 ગુજરાતીમાં। આગ લાગવાનો બનાવ કેટલા વાગે બન્યો અને હાલમાં તેને લઈને વધુ વિગતો? આગ સવારે 4:30 સુમારે બની હતી અને કંપનીમાં અચાનક બ્લાસ્ટ જેવું થવાથી આગ લાગી હતી। આસપાસના જે વિસ્તારો છે ત્યાં કોઈ નુકસાનના અહેવાલ? ના, જાનહાની કોઈ છે નથી, પણ આગથી કંપનીમાં અમુક બોઇલર ને બધું જે કામદારો હતા તે બહાર નીકળી ગયા હતા અને અત્યારે આગ સંપૂર્ણ કાબુમાં છે। બિલકુલ, ફાયર ફાઇટરની ટીમ હાલ ત્યાં ઉપસ્થિત છે અને આ અંતર્ગત આગને કાબુમાં લેવામાં આવી છે, તેને લઈને અપડેટ। ફાયર ફાઇટરની ટીમે 6 થી 7 દિવસના ફાયર ટેન્ડર હતા અને આગ સંપૂર્ણ અત્યારે
જી બિલકુલ, તમામ વિગતો બદલ આપનો આભાર. તો આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી નથી શકાયું અને પાનોલી જીઆઈડીસીમાં સંઘવી ઓર્ગેનિક્સમાં આ ભયંકર આગ લાગી છે. આસપાસના લોકોને ત્યાંથી ખસેડી દેવામાં આવ્યા છે. હાલ તો ફિલહાલ કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા.